અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભચાઉ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફરાર સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી છે। આ કેસમાં સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ હતી। જો કે ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીની લીંબડીના એક ગામમાંથી ઝડપી પાડી છે। ઉલ્લેખનીય છે કે બુટલેગર સાથે મળીને પોલીસ કર્મચારીઓ પર ગાડી ચડાવી હતી તેમજ ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો હતો, જેને લઈને લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે કચ્છના ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘર પર પહોંચી હતી, પરંતુ ઘર પર તાળું જોઈ પોલીસ ખાલી હાથે પરત ફરી। ત્યારબાદ તે પોલીસ સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ કરી રહી હતી। જો કે પોલીસ ધરપકડ કરે પહેલા જ નીતા ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી। આ મામલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી થવાની બાકી છે। જો કે જામીન અરજી પર સુનાવણી થાય તે પહેલા જ ગુજરાત એટીએસની ટીમે નીતા ચૌધરીની સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના એક ગામમાંથી ઝડપી પાડી તેની ધરપકડ કરી છે। અત્યાર સુધી લેડી કોન્સ્ટેબલ બુટલેગરની સાસરીમાં છુપાઈ હતી। એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ જણાવ્યું હતું કે જામીન રિજેક્ટ થયાની જાણ હોવાથી નીતા ચૌધરીએ તેની સાથે પકડાયેલા બુટલેગરની સાસરી લીંબડીમાં છુપાઈ ગઈ। ગુજરાત એટીએસના અંગેની બાતમી મળતા એટીએસની ટીમે લીંબડી ખાતેથી આરોપી નીતા ચૌધરીની ધરપકડ કરી છે। નીતા ચૌધરીની કસ્ટડી કચ્છ પોલીસને સોંપવામાં આવશે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।